હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો અહીંયા જો અમારે તન્વીબેનને પરીક્ષા ચાલુ થઈ ગઈ છે. બસ અમારે જો લખવા વાંચવાનું ને એવું બધું કરે છે. કેવા પેપર જાય તન્વીબેન? સારા કે ખરાબ? ભણવામાં ધ્યાન દેશ અહીંયા? હા તો અત્યારે બેઠીઓ લઈને કેવું પેપર અને જો અમારે આ અત્યારે રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો હાલો આપણે માતાજીના ધૂપ દીવા આપણે કરી નાખી અને અમારી તન્વીબેન બ્લોગ બનાવશે. જે અમારો નવરા વહેલા થઈ ગયા તો આજે આપણે માતાજીને મનાવી લઈએ. અત્યારે કેટલા વાગ્યા છે? 7:30 બજી ગયા છે. અને ગાઈસ ઘણા વિડીયોમાં અમારે આ શ્લોક બોલતો જ હોય છે. જો આ લોકો ગયા હતા બજારમાં અને બટેકા કંઈક બાઈફાએ હું ખબર હવે હું બનાવે છે. અને અહીં જો આ બધું હટાણું કરીને આવી છે. શું બનાવવાનું છે? પાણીપુરી. અને આજે આપણા સારું જો વસ્તુ લઈ આવી છે. આજે આપણા માટે સ્પેશિયલી બૂટની ખરીદી કરીને આવી છે. દિવાળી માટે, તહેવાર માટે બૂટ. તહેવાર માટે સ્પેશિયલી બૂટ. થેન્ક યુ. તો જો કેવા મસ્તીના બૂટ છે. તો આજ આપણા માટે આવ્યા છે આ બૂટ. બજારમાંથી ખરીદી કરીને આવી છે અને સિલેક્ટ કર્યા અમારા તન્વીબેને. અહીંયા બટેકા બફાઈ છે અને આમાં છે ડુંગળી. તો ડુંગળીનું કટિંગ કરવાનું છે. તો આપણે આજ ડુંગળીનું કટિંગ કરી દઈએ. આટલી બધી ડુંગળી હું કાપશું? હલામત કાઢ લે. જો અમે તો આવી રીતે બેલેન્સ કરીને રાખીએ ડુંગળી. એમાંથી હવે આ ભરશે આમાં બાચકું હું આમાં ભરી દે ટોપલીમાં. અહીંયા લસણ, અહીંયા ડુંગળી અને અહીંયા બટેકું. એ બટેકું વધ્યું એ જે બાકીના બટેકાને બાફી નાખ્યા. આમાં એક જ બટેકું વધ્યું એ હું કરી દઈશ. એમાં તન્વીબેન જો આ ડુંગળી સુધારવા બેસી ગયા છે. એમાં રવું ન આવે. આમાં આ ડુંગળીમાં ન આવે. હવે તઈ તો ખાઈ ગયો હું. ખાઈ નહીં વાત હોય ઘરે બનાવી. તો અમારે તન્વીબેન આજે રોવે છે. હવે એને આજ બહુ રોવું હોય. તન્વીબેન કેમ રોવું આવે? તન્વીબેન રોવાનું કારણ આ ડુંગળી છે. આંખમાંથી આહુડા નો નીકળે પણ નાકમાંથી આહુડા નીકળે. ગજબ બેઇજ્જતી હે. અહીંયા છે હેત. તીખી સેવ ખાવી તીખી ન ખાય, ઓલી ન ખાય, ઝીણી ન ખાય, જે નાખવી ન ખાય. તો આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે ભાઈ. પાણીપુરીનો પ્રોગ્રામ. નંબર તન્વીબેન ડુંગળીનું કચુંબર કરી રહ્યા છે. બસ હવે હાવ ચૂરો થઈ જાય. તો આજે અમારા ઘરે પાણીપુરી બનાવી હતી. જો પપ્પા ગાઈઝ અમે ભાઈ બાપ દીકરી આખી ડીશ ભરી દીધી.
પપ્પા અને હાલો ગાઈસ પાણીપુરી ખાવા. હા, પપ્પા અને દીદી બાય થઈને ભરે આટલી બધી ભરાઈ ગઈ. આટલી એક તો દીદી ખાઈ જાય છે હવે નીકળ છોકરી માટે. છોકરીને તો બહુ જ ભાવે. ખીરે બનાવી ઉડા અને ખીરે આજ અમારા ઘરે હે. જેમ કે આજે તમારા ઘરે આવું હોય તો આવજો ઓર્ડર દેવા શરદ મને. પૂનમના દૂધ પૌવા બનાવેલા છે અમારા ઘરે. શરદ પૂનમના દૂધ પૌવા બનાવેલા છે, તો જેને ખાવા હોય એ આવી જાઓ. તો એ આજના જ દિવસે, પછી કાલ બ્લોગ જોઈને કોઈ એમ ન કહેતા. જેન પાણીપુરી ખાવી હોય એ અત્યારે જ આવી જાય. પછી કાલ બ્લોગ મૂકશું તો કાલ છેટ ન આવતા. અમે જમવા બેસી તો હાલો જમવા. એટલું થયો છે એવું કાપી નાખો હવે, ચાર્જિંગમાં મૂકીએ. જમવા આવતા રહ્યો. હાલો હાલો. તો હાલો ગાઈસ, અમે બે જમવા. અને અમારા રુદ્રભાઈએ જો જમવાનું ચાલુ કરી દીધું છે. જમવામાં તો બધાને ખબર જ છે પાણીપુરી છે. તો બસ કેવી છે રુદ્રભાઈ પાણીપુરી? મસ્ત મસ્ત મસ્ત. યમી યમી કે ટેસ્ટી ટેસ્ટી? યમી યમી ટેસ્ટી. અને આ આવો કંઈક જુગાડ કરે છે. જો આવી હાકર લઈ આવી છે અને આજે છે શરદ પૂનમને દિવસે બારે રાખવાની આખી રાત શરદ પૂનમને દી બારે રાખશે. અને હાલો આજ તમને શરદ પૂનમના ચાંદાનો પણ દર્શન કરાવી દઉં. તો આ જોઈ શકો છો તમે શરદ પૂનમનો ચાંદો. તો તમે જોઈ શકો છો ગાઈસ શરદ પૂનમનો ચાંદો. આજે છે શરદ પૂનમ. તો તમે બધાએ શરદ પૂનમના ચંદ્રના દર્શન તો કરી લીધા હશે. તો હવે અમે બે જઈ જમવા. અને જમીને તમને મળી નિરાતે પાણીપુરી ખાઈ લઈ. અને અમારા રુદ્રભાઈ જો એમને એમ જ પાણીપુરી ખાશે. પાણીપુરી બાણીપુરી જેને ખાવી હોય આવી જાઓ ફટાફટ ગાઈસ. One day later. તો આપણે આવી ગયા છે ઘરે. અને અહીંયા જો થાય કુકરમાં સીટી ઉપડે ઓ ભાઈ. અને અહીંયા અમારા રુદ્રભાઈ જો આવું કંઈક લુયું બુયું ઉતારે છે. અને અમારા તન્વીબેન એના વાસણ હરખા મૂકે છે. અને અહીંયા જો કંઈક કરી રહી છે. શેનો પ્રોગ્રામ છે? ભાજીનો. ભાજી પાઉં આવી ગયા છે. અને આ જો આ કુકરમાં સીટી કરી જો પાઉંભાજીનો પ્રોગ્રામ છે. અને અમારા રુદુભાઈ બસ રીંગણા. આ જો ટીવી ચાલુ છે એટલે જણને ટીવીનું વોલ્યુમ ધીમું રાખ્યું એટલે જણને મજા આવતી નથી અમારા રુદ્રભાઈને. અને અમારા તમનવી બેન તો કાંઈ કામ કરે નહીં, બસ બેઠા ડબલા જ ફીંદા કરશે. પાપડ કાઢે પાપડ. ના જો તન્વી બેન પાપડ કાઢે છે. 10 પાપડ ખાઈ જવાના છે બધાને. અને કચુંબર છે ને ભાઈ મસાલા પાપડનું. સારું લે. અને આપણે રુદ્રભાઈ સારું ફટાકડા લઈ આવ્યા હતા, થોડાક ફટાકડા ઉતારી. જો અમારા નકશુભાઈ આવી ગયા છે અને અમારા રુદુભાઈ. આ ભાઈને અમારે પાર્ટીવાળા બનાવી દેવાય. કોઈને પાર્ટી કરવી હોય તો રુદ્રનો અને નકશુનો કોન્ટેક્ટ કરજો. મારા દાદા નવી સાયકલ લઈ આવ્યા હતા એટલે હું ચાંદલો કરી રહી છું. सोचिए मत, सब्सक्राइब कीजिए.